गुड मॉर्निंग टू ऑल। लास्ट लेक्चर में दोस्तों हम बात कर रहे थे हमारे चैप्टर नंबर 19 के बारे में, जिसका नाम है सत्यम मयूरः, इज इट रियली ए पीकॉक। तो जैसा हमने देखा कि ये जो चैप्टर है ये भगवत जजुकीयम नामक एक प्रहसन में से लिया गया है। और प्रहसन जो होता है दोस्तों एकांकी होता है। इसके जो करता है भगवत जजुकीयम के, वो है बोधायन नाम के कवि। ठीक है। लास्ट लेक्चर में हमने दोस्तों देखा कि जब एक प्रिसेप्टर और डिसाइपल गुरु शिष्य जब अपने नित्यक्रम के हिसाब से किसी एक नगर में भिक्षावृत्ति के लिए आते हैं, उस वक्त कुछ समय पहले ही वह एक दिन आ गए हैं। तो उस वक्त जो टाइम का जो इम्पोर्टेंट है वह गुरु जानते हैं, इसलिए अपने शिष्य को वहाँ पर जो गार्डन है, गार्डन में बैठकर कुछ लर्न करने के लिए कहते हैं। मगर उस वक्त दोनों के बीच में जो एक डायलॉग बाजी बनती है, तो उस डायलॉग का दोस्तों हम अभ्यास कर रहे हैं अभी। कि गुरु जब शिष्य को कहते हैं कि उद्यान में प्रवेश कर, तो वो कहता है कि आप ही पहले प्रवेश कीजिए। और इसके लिए वो जो अलग अलग तरीके से जो ना पढ़ने के लिए बहाने बताता है, वो बहाने दोस्तों हम लास्ट लेक्चर में देख चुके हैं। इसका थोड़ा सा रिवाइज करके मैं आज इस चैप्टर को आगे आपके सामने प्रस्तुत कर रहा हूँ। तो थोड़ी देर आप इसका रिवीजन कर लीजिए आपकी बुक लेकर। जो शांडिल्य है वो अपने गुरु से कहता है कि भो भगवान इदम उद्यानम, रिवर्ड सर दिस इज़ द गार्डन। तो जो उसके परिव्राजक यानी कि सन्यासी है, उसके जो गुरु है, वह उसे कहते हैं कि गो अहेड, यानी कि प्रविश अग्रतः। शांडिल्य कहता है कि भवान एव पुरतः प्रविशतु, रिवियर्ड सर हिमसेल्फ शुड एंटर फर्स्ट, अहम पृष्ठतः प्रविशामि, आई एम कमिंग बिहाइंड यू, કે હું તમારી પાછળથી પ્રવેશ કરીશ। પરિવ્રાજક કે છે કિમર્થમ, વાય સો, શા માટે? તો શાંડિલ્ય કહે છે પૌરાણક્યા મમ માતુ શ્રુતમ, અશોક પલ્લવ અનંતરમ વ્યાઘ્રઃ પ્રતિવસતિ સ્મ, તતઃ ભગવાન એવ પુરતઃ પ્રવિશતુ, અહમ પૃષ્ઠતઃ પ્રવિશામિ। શાંડિલ્ય કહે છે કે પુરાણોને જાણનારી એવી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે આસોપાલવના વૃક્ષની પાછળ વાઘ છુપાઈને રહે છે, તેથી આપ જ પહેલાં પ્રવેશો, હું પછીથી પ્રવેશ કરું છું। તો કહે છે કે આઈ હેવ હિયર ફ્રોમ માય મધર who was well versed in ancient legend that usually there is a tiger hidden behind the leaves of Ashok tree. So may revered sir enter first, I am entering after you. અને ત્યારે જે શાંડિલ્યના ગુરુ છે એને કહે છે બાઢમાં, ભલે એટલે કે ફાઇન, અને પ્રવિશત यानी कि एंटर्स, देन एंटर्स शांडिल्य, ततः प्रविशति शांडिल्य, એટલે કે પછી શાંડિલ્ય પ્રવેશે છે। અને શાંડિલ્ય પ્રવેશે છે તો એ અચાનક ડરી જાય છે કે જાણે કે એને કોઈ વાઘે પકડી લીધો હોય, બરાબર? એટલે એ વાઘે પોતાને પકડ્યો છે એમ કરીને શું કહે છે જુઓ, અવિહા વ્યાઘ્રેણ ગૃહિત અસ્મિ, મોચેથ મામ વ્યાઘ્રમુખાત, અનાથ ઇવ વ્યાઘ્રેણ ખાદિત અસ્મિ, ઇદમ ખલુ રુધિરમ પ્રસ્તવતી કંઠાત। બરાબર? એને એવું લાગે છે કે જાણે કે વાઘે એને પકડી લીધો, એટલે કે છે એલ્સ આઈ એમ કેચ બાય અ ટાઈગર, સેવ મી ફ્રોમ ધ માઉથ ઓફ ધ ટાઈગર, આઈ હેવ બીન ઇટન બાય ધ ટાઈગર એઝ ઇફ આઈ એમ એન ઓર્ફન, ઇન્ડીડ ધીઝ ધ બ્લડ ફ્લોઈંગ ફ્રોમ ધ થોટ। અને પરિવ્રાજક ત્યારે તેને કહે છે કે શાંડિલ્ય ન ભેતવ્યમ મયુરઃ ખલુ એષઃ, કે હે શાંડિલ્ય તું ડરીશ નહીં, કે ખરેખર આ છે એ એક પીકોક છે, મોર છે। કે યુ નીડ નોટ ફિયર, ડોન્ટ બી અફ્રેડ, ઇટ ઇઝ ઇન્ડીડ અ પીકોક। તો એ શાંડિલ્ય કહે છે કે સત્યમ મયુરઃ, કે શું એ સાચે જ મોર છે, ઇટ ઇઝ રિયલી પીકોક। તો મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે અહીં સુધી અભ્યાસ કર્યા હતા
બરાબર, કે શાંડિલ્ય એના જે પ્રિસિપ્ટર છે એને ક્વેશ્ચન કરે છે કે ઇટ ઇઝ રિયલી અ પીકોક. અને ત્યાર પછી જે આપણે આગળ જોઈએ, પરિવ્રાજક કે છે અથ કિમ સત્યમ મયુરઃ ક્વિચ સો ઇટ ઇઝ અ રિયલી પીકોક. ઇટ ઇઝ રિયલી અ પીકોક. તો શાંડિલ્ય કહે છે, પરિવ્રાજક શાંડિલ્ય કહે છે કે યદિ મયુરઃ ઉદ્ઘાટયામિ અક્ષિણી, કે જો મોર છે તો હું મારી આંખો ખોલું છું. ઇફ ઇટ ઇઝ અ પીકોક આઈ એમ ઓપનિંગ માય આઈઝ. ઇફ ઇટ ઇઝ અ પીકોક આઈ એમ ઓપનિંગ માય આઈઝ, કે જો આ મોર છે તો હું મારી આંખો ખોલું. પરિવ્રાજક છંદતઃ ભલે, એઝ યુ પ્લીઝ. શાંડિલ્ય અવિધા દાસ્યા પુત્રો વ્યાઘ્રો મદભયેન મયુરમ રૂપમ ગૃહીત્વા પલાયતે. हि हि चंपक कदंब सप्तपर्ण चंदन तगर खदेरी कदली संवकीर्ण मालती लता मंडप मंडितम सुखावह महो रमणीयम खलु इदम उद्यान. બરાબર, તો પરિવ્રાજક છે એ કઈ રીતે એને કહે છે જુઓ. તો કહે છે કે શાંડિલ્ય પરિવ્રાજક સાથે જ્યારે એમ કહે છે કે ઇફ ઇટ ઇઝ અ પીકોક આઈ એમ ઓપનિંગ માય આઈ, અને પરિવ્રાજક કહે છે કે એઝ યુ પ્લીઝ, ત્યારે શાંડિલ્ય કહે છે કે એલ્સ અવિહા. એલ્સ મીન્સ અવિહા, અરે રે. ધીસ બ્લેઝ lit son of a family slave. Lit son of family slave, tiger being afraid of me runs away assuming from a peacock. Ah, how beautiful indeed. This is the pleasant garden full of champaka, kadamba, saptaparna, chandan, tagar, khadir and kadli trees, and abounded by the bower of Malti creeper. માલતી ક્રીપર. તો ત્યાં સુધી મિત્રો આ આટલું ટ્રાન્સલેશન આપણે જોઈએ આનું. પરિવ્રાજક ક્વિટ શો ઇટ ઇઝ રિયલી અ પીકોક. શાંડિલ્ય ઇફ ઇટ ઇઝ અ પીકોક આઈ એમ ઓપનિંગ માય આઈ. પરિવ્રાજક એઝ યુ પ્લીઝ. શાંડિલ્ય એલ્સ ધીસ બ્લેઝ lit son of a family slave, tiger being afraid of me runs away assuming from a peacock. Ah, how beautiful indeed is this pleasant garden full of champak, kadamba, saptaparna, chandan, tagar, khadir and kadli trees, abound by the bower of Malti creeper. બરાબર મિત્રો, તો શાંડિલ્ય કહે છે કે અરે રે, ચંપક, કદંબ, સપ્તપર્ણ, ચંદન, તગર, ખેર અને કેળ અને માલતીની લતાઓથી છવાયેલું આ જે ઉદ્યાન છે, એટલે કે આ જે બગીચો છે તે ખરેખર સુંદર અને સુખ આપનારો છે. બરાબર, તો અહીંયાથી મિત્રો આપણને સવાલ પૂછાય છે કે શાંડિલ્યએ કરેલું ઉદ્યાનનું વર્ણન. બરાબર, તો શાંડિલ્યએ કરેલું ઉદ્યાનનું વર્ણન જે ક્વેશ્ચન છે એ 2 માર્ક્સનો આઈ થિંક ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની રહે છે. અને એ ક્વેશ્ચન તમારે આ રીતે પૂછાય છે, રાઇટ ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ગાર્ડન. રાઇટ ધ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ગાર્ડન 2 માર્ક્સનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ મિત્રો આ બને છે કે શાંડિલ્ય જ્યારે ગાર્ડનનું ડિસ્ક્રાઇબિંગ કરે છે, એનું વર્ણન કરે છે, તો એ કઈ રીતે કરે છે. તો એ કહે છે કે ચંપક, કદંબ, સપ્તપર્ણ, ચંદન, તગરી, ખદીર, કદલી સંવકીર્ણ, બરાબર, માલતી, લતા, વહ, સુખ, વહો, મહો, રમણીયમ ખલુ ઇદમ ઉદ્યાનમ. બરાબર, તો આ જે શાંડિલ્યનો જે ડાયલોગ છે એની અંદરથી તમને એમ આન્સર મળી જાય છે. બરાબર, શાંડિલ્યએ કરેલું ઉદ્યાનનું વર્ણન. તો અહીંયા 2 માર્ક્સનો મિત્રો આ પ્રશ્ન પણ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર,
ક્વેશ્ચન આન્સરની અંદર તો આપણે એની ચર્ચા કરીશું અને એની PDF ફાઇલ પણ હું તમને મોકલી દઈશ. પણ અત્યારથી જે મિત્રોને તૈયારીમાં લાગી ગયા છે એ થોડું વધારે ધ્યાન દઈને આ કરી શકે એટલા માટે તમને કહું છું. બરાબર. ત્યાર પછી આગળ વાત કરીએ આના ગ્રામરની. ગ્રામરમાં મિત્રો અક્ષિણી, તો અક્ષિણી શબ્દ છે. અક્ષિણી એ આંખને અક્ષી કહેવાય છે. તો આંખો બે હોય છે અને અક્ષિણી એનું દ્વિવચનનું રૂપ છે. બરાબર. અક્ષીનું અક્ષિણી. બરાબર. તો એવી જ રીતે એના સ્થાને તમે નેત્રનું નેત્રે રૂપો મૂકી શકો. બરાબર. નેત્રે. બરાબર. અકારાંત નપુંસકલિંગ નેત્ર છે તો એનું નેત્રે રૂપ તમે મૂકી શકો. બરાબર. તો અક્ષિણી શબ્દસ્ય પર્યાય કહ, તો અક્ષિણી શબ્દસ્ય પર્યાય નેત્રે, કારણ કે આંખો બે હોય છે તો દ્વિવચનનું રૂપ મૂકવું પડે. બરાબર. અને અહીંયાથી છંદતઃ શબ્દ છે તો છંદતઃ છે એ એલ્સ એવો એનો મિનિંગ લેવામાં આવે છે. અને વ્યાઘ્રહ પુત્ર મદભયેન મયુરમ રૂપમ ગૃહીત્વા પલાયતે, આ સેન્ટેન્સ કોણ બોલે છે કે વાઘ છે એ મારું રૂપ લઈને પીકોકનું સ્વરૂપ લઈને પીકોકની જેમ એમ કે છે કે ભાગી જાય છે. બરાબર. તો આ શાંડિલ્ય બોલે છે આ વાક્ય મિત્રો, એ યાદ રાખજો. બરાબર. વાત કરીએ હવે આગળ. આ ટ્રાન્સલેશન જે તમે જોઈ ગયા છો એના ગુરુ એને કહે છે કે પરિવ્રાજક વાચ મૂર્ખ ક્ષણે ક્ષણે ક્ષયમાણે શરીરે કિંતે રમણીયમ. પરિવ્રાજક એને કહે છે કે હે મૂર્ખ, ઓ ફૂલ, when every moment one's body is wasting what is beautiful for you. કે આ જે શરીર છે એ ક્ષણે ક્ષણે નાશ પામનારું છે. બરાબર. નાશવંત છે. તો આ નાશવંત એવા શરીરમાં તને શું સુંદર લાગે છે. બરાબર. કે એને કહે છે કે ઓ ફૂલ, ઓ યુ ફૂલ, when every moment one's body is wasting what is beautiful for you. આગચ્છ વત્સ પઠતાવત, come son, now study for a while. કે આવ પુત્ર ત્યાં સુધી પાઠ ભણ. કે come son, now study for a while. કે પાઠ ભણ. શાંડિલ્ય ન તાવત પઠિષ્યામિ, I am not going to recite now. I am not going to recite now. પરિવ્રાજક કહે છે કિમર્થમ, why. શાંડિલ્ય પઠનસ્ય તાવત અર્થ જ્ઞાતુમ ઈચ્છામિ. શાંડિલ્ય કહે છે કે પઠનનો અર્થ જાણવા માગું છું, કે ભણવાથી શું થશે, ભણવાના બેનિફિટ કેવા છે, તો એ કહે છે કે હું જાણવા માગું છું. શાંડિલ્ય ફર્સ્ટ I wish to know the meaning of what I recite. First I wish to know the meaning of what I recite. કે હું પહેલાં ભણવાનો અર્થ જાણવા માગું છું. બરાબર. તો જુઓ મિત્રો આનું ટ્રાન્સલેશન તમારી સામે છે. ઓ યુ ફૂલ, when every moment one's body is wasting what is beautiful for you. Come son, now study for a while. Sandilya I am not going to recite now. Parivrajak why. Shandilya first I wish to know the meaning of what is recite. બરાબર. મિત્રો ગ્રામરની વાત કરીએ તો ગ્રામરમાં મિત્રો અહીંયાથી જે શાંડિલ્યનો ડાયલોગ છે પઠિષ્યામી, તો શ્યામી, શ્યાવહ, શ્યામહ, સ્યસી, સ્યથઃ અને સ્યથ, સ્યતિ, સ્યતઃ અને સ્યંતિ જે સામાન્ય ભવિષ્યકાળના રૂપો છે એ એક્ઝામમાં આપણે પૂછાય છે. તો આ સામાન્ય ભવિષ્યકાળ પરસ્મયપદી એક વચન છે, ઉત્તમ પુરુષ એક વચન. બરાબર. તો સામાન્ય ભવિષ્યકાળ પરસ્મયપદી ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ અહીંયા થશે. બરાબર. સેકન્ડ છે જ્ઞાતુમ. તો તુમ અને ઇતુમ એ આપણને ખ્યાલ જ હોય કે તુમ અને ઇતુમ એટલે હેતુઅર્થ કૃદંતના રૂપો છે. બરાબર.
અને થર્ડ ક્વેશ્ચન છે ઈચ્છામી. તો મે વહમહ સીથ હથ અને તીતઃ અંતે કે પ્રેઝન્ટ ટેન્સ, પરસ્મૈપદી, ઉત્તમ પુરુષ, એકવચન. બરાબર. તો આ થઈ ગયું એનું ગ્રામર મિત્રો. વાત કરીએ આગળ તો એનું આ રહ્યું હવે લાસ્ટ પેજ અને લાસ્ટ સીન. પરિવ્રાજક. પઠિત પાઠે અપી કાલાંતરે વિજ્ઞેયા ભવંતી પઠનાર્થા તસ્માત પઠતાવત. પરિવ્રાજક એને કહે છે કે પાઠ જે લોકો ભણે છે એ પાઠ ભણનારા લોકો પાઠ ભણતા ભણતા જ્યારે એનો સમય આવે છે, એટલે કે છે કાલાંતરે વિજ્ઞેયા ભવંતી, કે સમય આવે ત્યારે એ ભણી શકે છે. પાઠ ભણનારા લોકો સમય આવે ત્યારે એનો અર્થ એ જાણી અને સમજી શકે છે. બરાબર. ધ મિનિંગ ઓફ વોટ ધ રિસેટ ઇઝ લાઇકલી ટુ બી અન્ડરસ્ટુડ આફ્ટર અ certain time even by those who have learned the lesson, therefore recite now. તો સાંડે લેખે છે પઠનેન કિમ ભવિષ્યતિ, વોટ વિલ બી હેપન બાય રિસેટિંગ, ભણવાથી શું થશે. પરિવ્રાજક કહે છે શૃણુ, લિસન. પઠનેન વિના ન પ્રાપ્યતે વિદ્યા, લર્નિંગ ઇઝ નોટ અક્વાયર્ડ વિધાઉટ reciting. Learning is not acquired without reciteness. ખબર કે ભણ્યા વિના છે એ વિદ્યા પ્રાપ્ત થતી નથી. વિધાઉટ રેસિટનેસ એ વિદ્યા પ્રાપ્ત થતી નથી. ભણ્યા વિના વિદ્યા પ્રાપ્ત થતી નથી. અને એના બીજા બી જે બેનિફિટ છે એ કહે છે કે ન વિદ્યા વિના સૌખ્યમ નરાણામ જાયતે ધ્રુવમ અતઃ ધર્મ અર્થ મોક્ષેભ્યો વિદ્યાભ્યાસમ સમાચરેત. Men do not achieve permanent happiness without learning. So one should pursue the study for attainment to religious merit, wealth and liberation. કે ભણ્યા વિના છે એ વિદ્યા પ્રાપ્ત થતી નથી. આથી કહે છે કે ધર્મ, અર્થ અને મોક્ષની પ્રાપ્તિ માટે વિદ્યા અભ્યાસ કરવો જોઈએ. બરાબર. તો પરિવાર મિત્રો, આ છેલ્લો જે શ્લોક છે એનું ટ્રાન્સલેશન હું અહીંથી બોલું છું, ધ્યાનથી સાંભળશો. મેન ડુ નોટ અચીવ પરમેનન્ટ હેપીનેસ વિધાઉટ લર્નિંગ, સો વન શુડ પરસ્યુ ધ સ્ટડી ફોર અટેનમેન્ટ ઓફ રિલિજિયસ મેરિટ, વેલ્થ એન્ડ લિબરેશન. આ રહ્યું એનું ટ્રાન્સલેશન મિત્રો. પરિવ્રાજક કહે છે ત્યાંથી, ધ મિનિંગ ઓફ વોટ they recite is likely to be understood after the certain time even by those who have learned in the lesson, therefore recite now. Shandilya. What will happen by reciting? Parivrajak. Listen. Learning is not acquired without resistance. Men do not achieve permanent happiness without learning, so one should pursue the study for attainment of religious merit, wealth and liberation. તો અહીંયા ટ્રાન્સલેશન મિત્રો પૂરું થાય છે અને સાથે ચેપ્ટર પણ પૂરું થાય છે. પણ ચેપ્ટર પૂરું કરતાં પહેલાં આપણે જોઈ લઈએ આનું ગ્રામર. ગ્રામરમાં ભવિષ્યથી તો હમણાં જ મેં કીધું સામાન્ય ભવિષ્યકાળનું રૂપ. બરાબર. એની ઉપર તમે ભવંતી જોઈ શકો છો. બરાબર. તો એ પણ આનું જ રૂપ છે. સાથે સાથે મિત્રો વિદ્યા અભ્યાસનું મહત્ત્વ છે એ ક્વેશ્ચન અહીંયા છુપાયેલો છે અને એ ક્વેશ્ચન પણ આપણને મળે કે વાય શુડ વન સ્ટડી, કે વિદ્યા અભ્યાસ શા માટે કરવો જોઈએ, ભણવું શા માટે જોઈએ. વાય શુડ વન સ્ટડી, તો એ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન અહીંયાથી બની રહેશે. બરાબર. તો એનો આન્સર બી અહીંથી હું તમને બોલી જાઉં છું કે જે આ શ્લોકની અંદર છુપાયેલો છે. મેન ડુ નોટ ગેટ रियली एंड परमानेंट हैप्पीनेस विदाउट नॉलेज. रिलीजियस मेरिट यानी कि धर्म, वेल्थ यानी कि अर्थ, लिबरेशन यानी कि मोक्ष, विच आर द एम्स ऑफ ह्यूमन लाइफ
cannot be achieved without studying and learning. So one should study. Thus say the wandering monk to this his disciple or pursued him to study. આ એનો આન્સર તમે લખી શકો છો મિત્રો. અને આની PDF ફાઇલ છે મિત્રો હું તમને મોકલી આપીશ. અને પછી પણ જો તમને આમાંથી કોઈ પ્રશ્ન હોય તો જેમ હું મારા દરેક લેક્ચરમાં કહું છું કે તમે મને સ્કૂલના ટાઈમમાં ફોન કરી શકો છો અથવા તો ગમે ત્યારે મને મેસેજ કરીને પણ પૂછી શકો છો. આ સાથે જ મિત્રો આજનો લેક્ચર છે હું સમાપ્ત કરું છું. જેમ મેં લાસ્ટ લેક્ચરમાં કીધું હતું અને ફરી એકવાર તમને કહું છું કે આ ચેપ્ટર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે કે જેમાંથી તમે સરળતાથી ઘણા બધા માર્ક્સ મેળવી શકો છો. 4 માર્કનું આનું માર્કિંગ તો છે જ, પણ આ વખતે જે બીજા ચેપ્ટર નીકળી ગયા છે અને નાટક સેક્શન આપણો છે 16 માર્કનો સેક્શન છે. તો ચેપ્ટર નંબર 4, 8 અને 19 3 જ તમારે કરવાના છે નાટક સેક્શનમાં, બરાબર. તો ડ્રામા સેક્શનમાં તમે 3 ચેપ્ટર્સ આરામથી કરી લ્યો છો તો તમારા 16 માર્કે તમે આરામથી ઇઝીલી કવર કરી શકો છો, બરાબર. અને એમાં સમજાતું હોય કે કાંઈ પ્રશ્ન હોય તો તમે મને કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. ઓકે, અસ્તુ.